જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બધા મિત્રોને નમસ્કાર અને હું છું હેમંત રાજપૂત. તો આજે એક ખાસ એક નિમંત્રણ આપવા માટે આવ્યો છું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુથી વધુ લોકો સાથે સબસ્ક્રાઈબ કરાવજો. અને તમે જો આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો મિત્રો, જેથી કરીને આપણા વિડીયો તમને મળતા રહે અને નવા નવા અપડેટ્સ તમને આવતા રહી રાજનીતિને લગતા. અને અંતમાં આટલું જ. તો આપણા જે ટોપિક ઉપર જે હું વાત કરવા આવ્યો છું તેની ઉપર ચર્ચા કરી દઉં. ચૂંટણીને નગરપાલિકાની અંદર જે ચૂંટણી જાહેર થઈ ગઈ છે તેના લગભગ 10-15 દિવસ થવા આવ્યા છે મિત્રો. અને આ ચૂંટણીની અંદર તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાડી અને સત્તા મેળવવા માટે તમામ પક્ષોએ પોતાની તાકાત લગાડી દીધી છે મિત્રો. અને હવે હાલમાં આ ચૂંટણીના મતદાન કરવાના જેટલા 3 થી 4 દિવસ હવે બચ્યા છે મિત્રો. 16 તારીખને રવિવારના રોજ સવારથી મતદાન છે તે નગરપાલિકા કોડીનાર શહેરનું ચાલુ થઈ જવાનું છે મિત્રો. તો બધા મિત્રોને મારી એ જ અપીલ છે કે વધુમાં વધુ સંખ્યાની અંદર આપણે પોતાના જે મતાધિકારનો જે ઉપયોગ કરીએ અને જે આપણે જે ગમતા અને આપણા માટે જે કામ કરતા એવા નેતાને આપણે જીતાવીએ આપણા વોર્ડની અંદર. અને જે આપણી સોસાયટી અથવા આપણા વોર્ડના અંદર સારા એવા કામ કરી શકે, રોડ રસ્તા પાણીની સુવિધા સારી એવી મળી શકે, એ માટે આપણે 16 તારીખે આપણે વોટ કરવાના છે મિત્રો. અને આજેથી એક દિવસ પછી એક કોડીનાર શહેરની અંદર એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યાને. તારીખ 15/2/2025 અને બપોરે 12 વાગે એક મોટી સંખ્યામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં એક કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ જે કોડીનાર ખાતે આવવાના છે મિત્રો. તો બધાને ભાવભર્યું નિમંત્રણ છે કે આ જનસભામાં પોતાની હાજરી આપે. અને એવા પણ સમાચાર આવી રહ્યા છે કે અમિત શાહજી પણ આવવાના છે. હવે આવવાના ક્યારે છે એ કોઈ ખ્યાલ નથી, પણ એવા સમાચાર મને મળી રહ્યા છે કે અમિત શાહ પણ આવવાના છે એવા સમાચાર છે. અને બંને પક્ષો દ્વારા ખૂબ જ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. હવે જોવાનું 15 તારીખે તો મતદાન છે. રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે કોણ જીતે અને કોણ હારે છે અને કોણ કોડીનાર નગરપાલિકાની અંદર સત્તામાં આવે છે, એ જોવાનું રહ્યું મિત્રો. હાલ તો અત્યારે જનસભાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે બંને પક્ષો દ્વારા. તો આપણે બંને પક્ષોમાં આપણે હાજરી આપીએ. અમિત શાહ પણ આવવાના છે એવા સમાચાર છે. અને શુક્રવારે બપોરે 12 વાગે રાજ્યસભા સાંસદ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ પણ આવવાના છે. તો બધાને ભાવભર્યું નિમંત્રણ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ફરી કાલે મળીશું. અત્યારે બાય.